ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કરેલ ડુંગળીના પાકમાં બાફિયો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક અસર જોવા મળી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકમાં બાફિયો રોગ આવવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતોને પડ્યા પર પાટું માર્યા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મારું નામ ચૌહાણ મનુભાઈ ગેમાભાઈ, ગામ સર, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. મેં પહેલાં ચોમાસાની સિઝનમાં મગફળી કરી હતી. મગફળી કાઢી 30% રહી હાચલમાં. એ કાઢીને એવું નક્કી કર્યું કે આપણે કસ્તુરી કહેતા ડુંગળી કરવી છે. પછી 8 વીઘાની ડુંગળી કરી. પછી પાસ્તરો વરસાદ કમોસમીના ક્યારા ભરાઈ ગયા. ભરસક 8 દી એક ધારું વરસાદનું જોર રહ્યું. ડુંગળીમાં બાફિયા નામનો રોગ આવ્યો એટલે મારે 8 વીઘાની ડુંગળી નાબૂદ થઈ ગઈ છે. મારી નહીં પણ આજુબાજુ શિયાળ તાલુકાના આજુબાજુ કોઈ પણ ગામડાના ખેડૂત ડુંગળી પકવતા બધાને મોટા પાયે નુકસાન થયું છે. કેટલો ખર્ચ હોય છે? તો 1 વીઘે કમસે કમ 28 થી 30 હજારનો ખર્ચ થાય છે. મહેનત કેવી હોય? મહેનત તો પૂરેપૂરી ખેડૂતના દીકરાને રાત દી કેમ ઉગે, રાત કેમ આત્મે, એ વેદના ખેડૂતના દીકરાને ખબર હોય. સરકાર સમક્ષ શું માંગ? હવે સરકાર આ ખેડૂત ધરતીપુત્રની સામે જોવે તો ખેડૂત એક ધરતીપુત્ર, ભગવાન કયો કે જે કાંઈ કયો, એક ધરતીપુત્ર તાત છે એમ. બીજું સરકાર આમાં આપણે બીજું શું અપીલ કરવી એમ તો શિહોર તાલુકા નહીં પણ ભાવનગર જિલ્લો સહિત ડુંગળી પકવતા ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થયું છે. તો ખેડૂત બીજે તો શું આશા, ઈશ્વરનો એક આ કમોસમી ઈશ્વરે દંડ દીધો, પણ હવે તો સરકાર થોડુંક ખેડૂત સામે જોવે તો એવી અમારી માંગ છે. મારું નામ ચૌહાણ ઘનશ્યામ છે. અત્યારે ડુંગળીનું વાવેતર કર્યું છું, પણ ડુંગળી આ વરસાદના લીધે બધું પાક નિષ્ફળ થઈ ગયો છે. બાફિયા નામનો રોગ આવ્યો એટલે બધું નાશ થઈ ગયું છે. કઈ રીતના ખેતરમાં તમે આમાં વીઘે કેટલો ખર્ચ થાય છે અને કયા પ્રકારે હોય છે? કળી અમારે 400 થી 500 રૂપિયાનો ભાવ હતો. એ ભાવની કળી અમે લાવ્યા અને વીઘે લગભગ 30,000નો ખર્ચો કર્યો છે. એમાં કાંઈ આવે નીકળે એવું છે નહીં. એમાંથી સામે કે ડુંગળી નાશ જ થઈ ગઈ છે. આ બાફિયા નામનો રોગ આવવાનું કારણ શું? એ અતિ વરસાદ આવ્યો કે નહીં, કમોસમી વરસાદ આવ્યો છેલ્લે, એના લીધે પાક બધો નિષ્ફળ થઈ ગયો. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા, તળાજા, ઘોઘા, શિહોર, પાલિતાણા પંથકમાં ડુંગળીનું ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરતા હોય છે અને તેમાં 1 વીઘે 25 થી 30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરતા હોય છે. પરંતુ આ વર્ષે બાફિયો રોગ આવવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.